હાય ભાઈ, અંજની પુત્ર ટ્રાવેલ્સ છે. તો આજે અમે ટ્રાવેલ કરીને સીધા સુરત તરફ જઈએ છીએ. ભાઈ સોમનાથ હોટલની અંદર એન્ટર થઈ, જોઈએ અંદર શું શું વસ્તુ અહીંયા ખાવાનું તો મળે છે. અત્યારે આપણે કાંઈક નાસ્તા પાણી લેવું હતું, પણ અત્યારે કાંઈ મળશે નહીં. અત્યારે બંધ છે, એમ કે સાંજનો ટાઈમ થાય ને ત્યારે બધું ખાવા પીવાનું મળી રહે. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ટ્રાવેલરમાં. તો આજે સીધો હું મારા વતનથી સીધો હું જઈ રહ્યો છું સુરત. ને અત્યારે હું જે બસમાં જઈ રહ્યો છું ને તે બસનું નામ છે અંજની પુત્ર. તો ચાલો સીધા જઈએ. ને રસ્તે જે હોટલમાં જે હોલ્ટ થાય છે ને તે હોટલ હું તમને બતાવીશ, અને રસ્તાનો થોડોક છે ને કુદરતી જે નજારો છે ને તે પણ બતાવીશ. હમણાં થોડાક સમયમાં એમ કહે કાઠિયાવાડમાં છે ને વરસાદ પુષ્કળ પ્રમાણમાં પડ્યો, કે ઉનાળામાં છે ને જે વરસાદ પડે આપણે એને માવઠું કહીએ, એને બહુ નુકસાની થઈ, પવન સાથે વરસાદ પડેલો. ને આ જો ભાઈ, આ કાંઈક સિંગલનો સોફો છે. આપણે સિંગલના સોફામાં ફૂલ એન્જોય કરીને જાય છે. જોવો તો ખાલી 700 રૂપિયા ટિકિટ છે સિંગલની. જો ભાઈ, આ લીમડાના પાંદડા પણ જોવો, આપણે પાછળનો નજારો જોવો તમે. લીમડાની ડાળ વાગવાની થોડીક બીક લાગે. બસમાં ભાઈ જતા હોય ને ત્યાં સૂકો નાસ્તો ને જોવો, આ ભાઈ જીરાની બોટલ લીધીશ, થોડોક સૂકો નાસ્તો છે. ને ભાઈ અમારી આ બોટલ, અમારી બેગ છે, બધી ટ્રાવેલ બેગ લીધેલ છે. અને આમાં ભાઈ બધું ખાવા પીવાની વસ્તુ લીધેલી છે. સીધા સુરત જઈએ છીએ. અત્યારે સરાકડિયા ગામ આવી ગયા છે. અહીંયા પેસેન્જર અહીંથી ચડવાના છે, જે સીધા સુરત તરફ જતા હોય. થોડીમાં બસ છે ને સ્ટોપ થઈ છે, તો બસમાં ટ્રાવેલ કરવાની છે ને બહુ મજા આવે. આપણે ખુદની બાઇક કરતાં જે બસમાં ટ્રાવેલ થાય ને તે કંઈક અલગ મજા હોય. ખાંભા આવી ગયા છે. ખાંભા પ્રોપર સિટીની અંદર છે ને એન્ટર થઈ ગયા છીએ. અને હવે સીધા અમે જઈ રહ્યા છીએ આગળની તરફ. તો અત્યારે ખાંભા બસ સ્ટેશન આવી ગયું છે. ખાંભા બસ સ્ટેશન છે ને બતાવું તમને. જો છો આ છે ને ખાંભા બસ સ્ટેશન છે. ભાઈ ખાંભામાં છે ને એમ કહેવાય કે બુધવારી ભરાય. તો તમે ભાઈ મારો વ્લોગ જોયો હશે કે ખાંભાની જે બુધવારી ભરાણી ને તેનો મેં વ્લોગ મૂકેલો. અને જો તમારે તે વ્લોગ જોવો હોય ને ખાંભાની બુધવારી તમે વિઝિટ કરવા માંગતા હોય ને તો મારા વ્લોગ જરૂરથી જોજો. તમને છે ને બહુ મજા આવશે, બહુ મજા આવશે. જો ભાઈ ખાંભાની છે ને જે માર્કેટ છે તે બુધવારે ભરાય, પણ તે રસ્તા ઉપર જે રોડ ઉપર જે બધું ચા નાસ્તાની લારીઓ જે બધું વેચાતું હોય ને તે પણ તમને બતાવું. એમાં ચાલુ કરી છે ખાવા લાવી એટલે ખૂબ એવું મોટું પડે.
ખાંભાની બહાર છે ને નીકળી ગયા છીએ. હવે સીધા જઈએ સલાલા તરફ, પરંતુ નજીકમાં અહીં એક હોટલ આવે છે, તો ત્યાં થોડી વાર માટે છે ને ફ્રેશ થવા માટે બસ છે ને હોલ્ડ કરવાની છે. થોડીક વાર માટે બસ છે ને અહીંયા હોલ્ડ કરી છે. ચલો નીચેની તરફ જઈએ. ભાઈ અંજની પુત્ર ટ્રાવેલ છે, તો આજે અમે ટ્રાવેલ કરીને સીધા સુરત તરફ જઈએ છીએ. સોમનાથ હોટલ, તો હોટલની અંદર જઈએ ભાઈ, કારણ કે ખાંભામાં આવેલી છે, બેસ્ટ હોટલ છે ભાઈ. અને લોકો અહીંયા આવે છે ને તો ફોટોગ્રાફી વધારે કરતા હોય છે. જો તમે લોકેશન, મસ્ત લોકેશન છે. સ્પોર્ટની ગાડી પણ અહીં મસ્ત પડી છે ભાઈ, મસ્ત. હોટલ છે, ખાંભા તાલુકામાં આવેલી છે. તો એમ થાય કે ચા પીવાનું મન થયું છે, તો ચા પાણી પી લઈ. હવે બસ ખાલી 15 મિનિટ જ રૂકવાની છે. અને હોટલ પણ બહુ મસ્ત છે ભાઈ. સોમનાથ હોટલની અંદર એન્ટર થઈ, જોઈએ અંદર શું શું વસ્તુ અહીંયા ખાવાનું તો મળે છે. અત્યારે આપણે કાંઈક નાસ્તા પાણી લેવું હતું, પણ અત્યારે કાંઈ મળશે નહીં. અત્યારે બંધ છે, એમ કે સાંજનો ટાઈમ થાય ને ત્યારે બધું ખાવા પીવાનું મળી રહે. ચા પાણી એવું કંઈ નહીં મળે. ચા પીવી છે, પણ અત્યારે ચા ભાઈ છે નહીં હાલમાં હાજર. આધા ઘંટા લાગે કે ભાઈ, આધા ઘંટા એટલે અડધી કલાકનું કહે છે. તો ચાલો ભાઈ, કારણ કે આપણી બસ તો 15 મિનિટ જ ઊભી રહેવાની છે. ચાલો જઈએ. ચા અહીંયા મળે છે, તો ચા પી લઈ. ભાઈ ચા હોય તો 2 કપ આપી દો ને. બે કપ ચા. જો ભાઈ ચા આવી ગઈ છે. સરસ મજાની ચા છે ભાઈ. હવે બસ ઉપડવાની તૈયારીમાં છે, એટલે આપણે અંદર આવી ગયા બસની. ચા પીવાની મજા આવી ગઈ. સરકલાની ગીરની ટેકરીઓ, તેમાંની જે ટેકરી છે ને તે આ બધું ટેકરીયું છે. મેં તમને બતાવ્યું. આ સીધું બસમાં ટ્રાવેલ કરીને જાઉં છું ને આમ સુરત બાજુ, તે મેં કીધું ચાલને બતાવી દઉં. ઘણા લોકો ગોતતા હોય કે ભાઈ આ ગીરની ટેકરીઓ આવી ક્યાં, તો આ જ હતી તે ટેકરીઓ. જો આપણે એક સરસ મજાનો સૂર્યદેવનો છે, એક સરસ મજાનો નજારો જોઈ લઈએ કુદરતી. જો કિમી કાપીને અમે આવી ગયા છીએ સુરત. અત્યારે કામરેજ જે છે ને, કામરેજ ત્યાં પહોંચી ગયા છીએ. ધીમે ધીમે છે ને સુરતમાં એન્ટ્રી થવાની છે. બસ અમારી ધીમે ધીમે છે ને આગળની તરફ જાય છે. રાત્રે વિડીયો
વિડીયોગ્રાફી નહોતું થયું, કારણ કે રાત્રે ઊંઘ આવી ગઈ હતી એટલે વિડીયોગ્રાફી નહોતું થયું. સુરતમાં એન્ટ્રી થઈ ગઈ છે. કામરેજથી સીધા અંદરની તરફ જઈએ છીએ. ટ્રાવેલ કરવાની બહુ મજા આવી, કેમ કે રાત્રે ઊંઘ આવી ગઈ એટલે થોડોક રેસ્ટ પણ થઈ ગયો. સવારે એમ કહેવાય કે સુરતની એમ કહેવાય કે જે એર છે ને, હવા શ્વાસમાં લેવાની કંઈક મજા પણ કંઈક અલગ જ હોય છે.